ફરી એકવાર અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસેથી ગોતા તરફ જવાના રસ્તા પર એક ટોળકી દ્વારા ત્યાંથી પસાર થતા લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે, તેમને મારઝૂડ કરવામાં આવે છે અને છરીની અણીએ લૂંટ ચલાવવાના પણ પ્રયત્ન કરવામાં આવતા હોય તેવી વાત સામે આવી હતી। આ સમગ્ર ઘટનામાં જે બનાવ બન્યો છે તેમાં થોડાક દિવસ પહેલાં ફરિયાદી છે તે પોતાના મિત્ર સાથે વૈષ્ણોદેવી સર્કલથી ગોતા તરફ આવી રહ્યા હતા। આ દરમિયાન જે આરોપી દિનેશ ઉર્ફે કાવા, सूरज डामर और पंकज कटारा है ते त्रे मळीने एक टोळकी बनावे छे ने त्यारबाद जे फरियादी है ते लघु शंका करवा माटे ऊभा हता। आ दरमियान आरोपी पाछळथी त्यां तूटी पड़े छे ने त्यारबाद आ जे फरियादी है तेमने ढोर मार मारवामां आवे छे ने तेमने धमकाववामां आवे छे। आ समग्र घटनाने लईने फरियादी द्वारा पोलीसनो संपर्क करवामां आव्यो ने आरोपीओए जे कृत्यने अंजाम आप्युं हतुं ते बाबते पुलिस ने फरियाद करता पुलिसे गुनो दाखल कर्यो ने तपासना धमधमाटनी शरूआत करी। जे घटना ने लईने आज त्रणेय आरोपीओनी पुलिसे धरपकड़ करी छे। आ मामले शुं कही रह्या छे अमदावादना एसीपी जयेश ब्रह्मभट्ट, शुं खुलासा आरोपीओने लईने थया छे, केम आ कृत्यने आरोपीओ अंजाम आपता हता ते सांभळो। गई तारीख 1/2/2026 ना रोज रातना सुमारे एक घटना घटे छे। एमां आ कामना फरियादी संदीप कुमार बिहारीलाल ते मेघवाला नाओनी फरियाद हकीकत जणावते एवुं जणावे छे के तेओ वैष्णोदेवी सर्कल थी गोता तरफ सर्विस रोड पर आवता हता त्यारे आ जग्या छे त्या ओरियन नामनी बिल्डिंग आगळ अवावरू जग्याए ए युरिन पास करवा माटे उभा रहेला। ते दरमियान 3 अजाणा नामना ईसमो आवीने एकदम एमना गाळो बोलवा माटे छे, गड़दापट्टोनो मार लागे छे અને એમાં આ કામના આરોપી છે દિનેશ કરીને એને એમના ચપ્પુ મારી દેતા ઈજાઓ થતા એમને હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા અને એની ફરિયાદ લઈ અને સોલા પોલીસ સ્ટેશન હાલ ફરિયાદ ચલાવી રહી છે અને 307 એટલે ઇન્ટેન્સ ઓફ મર્ડર મારી નાખવાની ઇરાદાની ફરિયાદ લઈ અને સોલા પોલીસ સ્ટેશન તપાસ હાલ ચલાવી રહી છે। આરોપીઓના નામ પૂછે તો બેકગ્રાઉન્ડ આ કામમાં 3 આરોપીઓના નામ ખુલવા પામ્યા છે અને ત્રણેય આરોપીઓને એકનું નામ છે દિનેશ સંતોષભાઈ ડામોર છે, बीजानु नाम है सूरज मुकेश भाई डामोर है, तीजानु नाम है पंकज नाथा नु नाम है। आना त्रणेय ने आ गुनाना काम में सोला पुलिसे अटक करी हाल आगळनी तपास अमो चलावी रह्या छे। हुमलो आ जो लोकोनु जे आरोपी पकड़ाया छे एमने पूछपरछमां एवी हकीकत आवेली छे के आ लोको अवावरू जग्याए पहेलेथी उभा रहे अने एकल दोकल कोई माणस आवे तेनो मोबाइल तेनी पासेथी रोकड़ रकम अन्य कोई वस्तु तो लूंटी लेवी अने जो प्रतिकार करे तो एने चप्पोथी इंजर करी અને લૂંટી નીકળી જવાનો એમનો હેતુ હોય છે। સાહેબ અગાઉ કોઈ લોકો ભોગ બન્યા હોય તેવું તેમનું કેવું છે અગાઉ કોઈની પાસે લૂંટ ચલાવવામાં લોકો સફળ રહ્યા હોય? હાલ આ એક તપાસનો વિષય છે। આજે એમના અમે રિમાન્ડની માંગણી કરવાના છીએ અને એ દરમિયાન તપાસમાં કે ઉજાગર થશે તમે આપનું ધ્યાન દોરીશું। સર આ લોકોનું બેકગ્રાઉન્ડ શું છે કે કામ ધંધો દિવસમાં કરતા હતા અથવા તો આ હુમલા પછી એ લોકો ક્યાં નાસી ગયા હતા કે આ કામના જે આરોપીઓ છે એ આરોપીઓ પહેલા પીજીમાં રહેતા હતા। એમાં એક આરોપી છે પીજીમાં રહેતો તો 2 આરોપીઓ જે છે એ છૂટક મજૂરી કરીને પોતાનું જીવન ગુજારે છે અને દિનેશ કરીને છે એ રસોઈનું કામ કરે છે। ઠીક છે, ઓકે।